બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે. આવી પ્રવૃત્તિ સાથે રીઢા થયેલા અને વારંવાર આ પ્રવૃત્તિ કરે છે, સીધા સંકળાયેલા છે, એ તમામ લોકો એ ચાહે વેચતા હોય કે બનાવતા હોય એ બધાને એ ઈસમોને ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી PBM એક્ટ 1980ની જેલની સજા અને દંડ થાય એના માટેનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ કરનારાઓને ચેતવણી આપી છે. બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે. ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સરકારની લાલ આંખ જોવા મળી રહી છે. ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓને મંત્રી જીતુ વાઘાણીએ ચેતવણી આપી છે. જે આ ખેડૂતો સાથે જે છેતરપિંડી કરી રહ્યા હશે તેમને હવે સરકારની ચેતવણી છે, સરકારે લાલાંક કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ કરનારાઓને ચેતવણી આપી છે. બિયારણ ખાતર દવામાં અનિયમિતતા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા વિક્રેતાઓ કે સંસ્થાઓ સામે PBM એક્ટ હેઠળ એક્શન લેવામાં આવશે. જેના માત્ર 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. 2 સામે પોલીસ ફરિયાદ થઈ છે. 3526 ઉત્પાદકો અને વિક્રેતાઓની રાજ્યવ્યાપી તપાસ હાથ ધરાઈ છે. લાયસન્સ રદ થવા સાથે 6 મહિલાઓની જેલ અને દંડની પણ કડક જોગવાઈ થઈ છે. જ્યારે ગત વર્ષે 246 લાયસન્સ રદ કરી 26 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વાત હાલ સામે આવી રહી છે. ત્યારે ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સરકારની લાલ આંખ જોવા મળી રહી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ કરનારાઓને ચેતવણી આપી છે. બિયારણ ખાતર દવાની અંદર અનિયમિતતા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે તેવી પણ વાત કરતા કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે છે તે જોવા મળી રહ્યા છે. બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ થતી હોય, ગેરરીતિ કરતા હોય તેવા તત્વો સામે કાર્યવાહી કરવાની અહીંયા વાત કરવામાં આવી છે. આપણે જોઈ રહ્યા છે કે અનેક વખત ખેડૂતો લાઈનમાં ઊભા હોય છે, અનેક વખત ખેડૂતો મુશ્કેલીમાં મુકાય, અનેક વખત ખાતરોમાંથી ગાંગડાઓ નીકળે, પથ્થરો નીકળે. જો આવી ગેરરીતિ કરવામાં આવશે તો આ તો નકલી કોઈ ચીજ વસ્તુઓ ખેડૂતોને પકડાવવામાં આવશે તો તેવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત હાલ સામે આવી રહી છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ કરનારાઓને લાલ આંખ કરીને ચેતવણી આપી છે. રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્વનો નિર્ણય કર્યો છે. બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે. એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે. 2 પોલીસ ફરિયાદ કરી છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અને એના માટે PBM એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે. કારણ કે PBM એક્ટના ધારામાં આ કોમોડિટી આવે છે અને એટલા માટે પહેલીવાર ગુજરાત સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. ઘણા બધા અમારા વિભાગ દ્વારા 246 લાયસન્સ રદ કરીને 26 તત્વો સામે FIR પણ ગયા વર્ષે કરી હતી. આ કાર્ય અનેક ટીમો બનાવીને તમને વિગતવાર પ્રેસ નોટ આપીશું. એ કામ તો શરૂ જ છે. અલગ અલગ નિયમોની પણ જોગવાઈઓ છે, પણ ખાસ
આવી પ્રવૃત્તિ સાથે રીઢા થયેલા અને વારંવાર આ પ્રવૃત્તિ કરે છે, સીધા સંકળાયેલા છે, એ તમામ લોકો, એ ચાહે વેચતા હોય કે બનાવતા હોય, એ બધાને, એ ઈસમોને ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી PBM એક્ટ 1980ની જેલની સજા અને દંડ થાય એના માટેનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. અલગ અલગ ટીમો બનાવીને અમારો વિભાગ કામ કરે છે, પણ મને જણાવતા આનંદ થાય છે કે આ PBM એક્ટ કાયદો એ આવશ્યક ચીજ વસ્તુ ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે એમના માટે લાગુ પડે છે અને આ કાયદા હેઠળ તાત્કાલિક એમની ધરપકડ થાય છે. આ ગુનો બનતો અટકાવવાનો હેતુ છે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર ડિટેન્શન એટલે કે ધરપકડનો સીધો જ હુકમ એ કરે છે. એકવાર ખૂબ મોટા પાયે ગેરરીતિ કરી હોય અને બીજી વાર એ ગેરરીતિમાં ઝડપાય તો પણ અમારો વિભાગ એ કલેક્ટરને PBM ધારામાં એમની સામે ફરિયાદ કરવા માટે સીધી જ જાણ કરશે અને 6 મહિના મહત્તમ ધરપકડનો સીધો હુકમ એ જેલમાં જવાનો થાય છે. 6 મહિનાના સમયગાળામાં PBM કાયદા હેઠળ એડવાઇઝરી બોર્ડ દ્વારા તમામ પ્રશ્નો રજૂઆત સાંભળીને એમાં નિર્ણય લેવામાં આવે છે. ગુનો દાખલ કરવો પછી ધરપકડ કરવી આવું આમાં કશું જ નથી. એટલા માટે આવો કડક નિર્ણય આ 6 મહિના બાદ ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ જો નામદાર કોર્ટ ચાર્જશીટ દાખલ કરે તો એની સામે કાયદેસર પણ કાર્યવાહી કરવામાં આવે છે. હું તમામ લોકોને ચેતવું છું, આપના સૌ માધ્યમથી ચેતવું છું. અમારા ખેડૂતો સાથે એમના ખેતરમાં અલગ અલગ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરીને એમના પાક સાથેના જીવન સાથે જો ખેલવાડ કરશે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને અમારો કૃષિ વિભાગ એમને PBM એક્ટ હેઠળ જેલમાં ધકેલતા પણ પાછા નહીં પડે. હું તમામ લોકોને પુનઃ વિનંતી કરું છું, પછીથી કોઈ ભલામણો, લાગવકો, વિનંતીઓ પગે લાગવાનું ન રાખે. રાજ્યની સરકાર આમાં કંઈ પણ બાંધછોડ કરવા માગતી નથી. હું તમામ લોકોને, રાજ્યના લોકોને કહું છું, અમારા જિલ્લાની કચેરી, અમારી તાલુકાની કચેરી, ત્યાંના નંબરો એ પણ તમારી પાસે છે. રૂબરૂ જઈને લેખિતમાં, મૌખિકમાં અથવા તો ટેલિફોનિક એ સાચી જાણ કરવામાં આવશે. કોઈ ખોટા માહિતીઓ આપીને કોઈ ખોટાને પરેશાન કરી અને તંત્રને ન દોડાવે તો એની ઉપર પણ પગલાં લેવા માટેની જોગવાઈઓ પોલીસમાં છે. સાચા લોકો ન છટકી જાય અને એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો અમારા વિભાગને જાણ કરે. એ ઉપરાંત પણ જંતુનાશક દવા માટે પણ જે કાયદામાં જોગવાઈઓ છે એ ડુપ્લિકેટ, ભેળસેળ કરતા હોય એના માટે છેતરપિંડી અને પ્રતિબંધિત દવા વેચાણ કાયદા હેઠળ પણ એ નિયમોમાં એમની ધરપકડ અને જેલની સજા એમાં 1968ના કાયદામાં થઈ શકે છે. હું પણ એકવાર રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કરું છું, તમારી સાથે, તમારી આસપાસ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જાણવા મળે તો અમારી કચેરીઓમાં આપ જાણ કરજો. આપનું નામ એ જાહેર કરવામાં નહીં આવે, પણ સાચી હકીકત એ આપ દેશો. કોઈ પણ જાતની ખોટી હકીકતો નહીં આપવા પણ વિનંતી કરું છું અને તમામ લોકોને પુનઃ એકવાર ચેતવું છું. એ વેચતા હોય તો પણ અને બનાવતા હોય એ પણ હવે ગુજરાત રાજ્યમાં એમણે PBM એક્ટ હેઠળ સીધા 6 મહિનાને પછી જો લાગુ પડે તો વધારાની સજા સાથે જવાની તૈયારી એમણે રાખવી પડશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.